નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.4 પૂર્ણ કરેલી. ત્યારબાદ હવે જોઈએ સ્વાધ્યાય 3, જેમાં ક્વેશ્ચન નંબર 1 શ્રેણિક a ઇક્વલ ટુ 0 0 1 0 છે તો દર્શાવો. એટલે આપણે સાબિત કરવાનું છે ai પ્લસ ba એની n ઘાત ઇક્વલ ટુ a રેસ ટુ ni પ્લસ n a રેસ ટુ n માઇનસ 1 ba. તો આ આપણે સાબિત કરવાનું છે. અને એમાં આઈ, જે અહીંયા આપણને આઈ આપેલો છે એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે અને n બિલોંગ્સ ટુ n, એટલે કે n જે છે એ તમામ પ્રાકૃતિક સંખ્યા છે. આને આપણે સાબિત કરવા માટે જે આપણે ધોરણ 11માં ચેપ્ટર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ભણીને આવેલા એ પ્રમાણે આપણે આને સાબિત કરવો પડશે. તો આપણે આ દાખલા 3 સ્ટેપમાં થશે, જે આપણે 11માં ભણીને જ આવેલા છીએ. કઈ રીતે? તો કે પહેલાં તો આપણે લેવાનું n બરાબર 1, જ્યાં n દેખાય ત્યાં 1 લઈને આપણે સાબિત કરવાનું છે કે તે સત્ય છે. ત્યારબાદ nની જગ્યાએ k, એટલે આપણે લઈ લેવાનું p ઓફ k લઈને ધારી લેવાનું કે આ જે છે એ સત્ય જ છે. અને ત્યારબાદ p ઓફ k પ્લસ 1 આપણે સત્ય સાબિત કરવાનું છે. એટલે આ જે દાખલો છે એ 3 સ્ટેપમાં થશે. તો પહેલાં હું આખો ગણી નાખું, ત્યારબાદ તમને હું સમજાવું છું. તો જોઈએ મિત્રો, આ જે સાબિત કરવાનું છે તેને લઈ લીધો આપણે p ઓફ n બરાબર ai પ્લસ ba આખાની n ઘાત a ni પ્લસ n a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ ba. તો આ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું છે. તો પહેલું સ્ટેપ, n બરાબર 1 લઈ તે સત્ય છે તેમ સાબિત કરવાનું છે. તો જે આ સ્ટેપ છે, ડાબા બરાબર પણ n બરાબર 1 લેવાનું અને જબાની જગ્યાએ n બરાબર 1 લઈ બંને સરખા છે તે પહેલાં આપણે સત્ય સાબિત કરશું. તો સૌ પ્રથમ લીધું આપણે n બરાબર 1 લેતા. ડાબા હતું ai પ્લસ ba આખાની કેટલી ઘાત છે n. તો જે અહીંયા n છે nની જગ્યાએ 1 મૂકો એટલે વચ્ચે શું ai પ્લસ ba, એટલે ડાબા બરાબર આવ્યું ai પ્લસ ba. અહીંયા એ એમના એમ આઈ આપણને કયો આપેલો છે? તો કે 2 કક્ષાવાળો એકમ શ્રેણિક. તો 2 કક્ષાવાળો એકમ શ્રેણિક અહીંયા મૂકો 1 0 0 1 પ્લસ બી એમના એમ એ શ્રેણિક એનું મૂલ્ય આપેલું છે આપણને 0 0 1 0. તો એ આપણે મૂકી દીધું. એને અંદરના તમામ ઘટક સાથે ગુણ્યો a ઇન્ટુ 1 એટલે a ઇન્ટુ 0 એટલે 0, a ઇન્ટુ 0 0, a ઇન્ટુ 1 એ જ પ્રમાણે બીને ગુણ્યો તો 0 0 b 0, અને આ બંનેનો સરવાળો કર્યો તો આપણને મળ્યો શ્રેણિક a 0 b a. હવે એ જ પ્રમાણે જબામાં અહીંયા જ્યાં જ્યાં n દેખાય ત્યાં આપણે 1 મૂકી દઈએ. અહીંયા n દેખાય છે ત્યાં 1 મૂકો તો ai આવશે. ઓકે, ai આવી ગયું. પ્લસ અહીંયા nની જગ્યાએ 1 a, અહીંયા nની જગ્યાએ 1 એટલે 1 માઇનસ 1 0, એની 0 ઘાત એટલે કેટલા આવશે 1, એટલે વચ્ચે શું માત્ર ba, ai પ્લસ ba. અહીંયા પણ ai પ્લસ ba, અહીંયા પણ ai પ્લસ ba. તો સાદુરૂપ ન આપો તો ચાલે, કેમ કે ઓલરેડી બંને સરખા આવી ગયા છે. ડાબા બરાબર જબા, ai પ્લસ ba એનું મૂલ્ય મળેલું છે a0 ba, એ મૂકી દીધું. તો n બરાબર 1 કેવો છે? સત્ય છે, તે આપણે સાબિત કર્યું. બીજું સ્ટેપ શું સાબિત કરવાનું છે? કે p ઓફ k જે સત્ય જ છે એ આપણે સ્વીકારી લેવાનું છે. તો જ્યાં અહીંયા n દેખાય છે ત્યાં આપણે k મૂકીને સત્ય જ છે તેમ આપણે અહીંયા સ્વીકારી લેવાનું છે. તો ધારો કે p ઓફ k સત્ય છે એ આપણે સ્વીકારી લીધું. તો અહીંયા ai પ્લસ b એની કેટલી ઘાત હતી n, તો અહીંયા કેટલી મૂકી દીધી nની જગ્યાએ k. ત્યારબાદ a n ની જગ્યાએ કેટલા મૂકવાના k, એટલે શું થઈ ગયું a રેસ ટુ k i. અહીંયા nની જગ્યાએ k આવી ગયો, એની n માઇનસ 1 એટલે અહીંયા શું થશે એની k માઇનસ 1 ઇન્ટુ ba. આને નામ આપી દીધું સમીકરણ નંબર 1. હવે ત્રીજું સ્ટેપ, પીની જગ્યાએ લેવાનું k પ્લસ 1, કેની જગ્યાએ શું લઈ લેવાનું k પ્લસ 1. અહીંયા જ્યાં k દેખાય છે ત્યાં k પ્લસ 1, અહીંયા k પ્લસ 1, એ k પ્લસ 1, અહીંયા પણ k પ્લસ 1, એટલે અહીંયા k પ્લસ 1 લેવાનું છે. અને એના ઉપરથી આ ડાબા પરથી આપણે જબા સાબિત કરવાનું છે. એટલે કંઈક આવું સાબિત કરવાનું થશે કે અહીંયા ai પ્લસ ba એની કેટલી ઘાત થશે k પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા એ કેની જગ્યાએ k પ્લસ 1 ઇન્ટુ i, કેની જગ્યાએ આવશે k પ્લસ 1 એ રેસ ટુ
અહીંયા કેની જગ્યાએ કે +1 મૂકો, +1 -1 0 એટલે કેટલા વધશે કે ઇન્ટુ BA. તો આપણે આ સાબિત કરવાનું છે. આપણી પાસે આ આપેલું છે પહેલું સ્ટેપ, એના ઉપરથી આ સાબિત કરવાનું છે. તો જોઈએ આપણે એનની જગ્યાએ કે +1 લ્યો એટલે અહીંયા શું આવશે AI + BA એની કે +1 જે આપણી પાસે અહીંયા ઓલરેડી હતું એના ઉપરથી આ સાબિત કરવાનું છે. તો AI + BA આખા કૌંસની કે +1 છે તો એને આ રીતે લખી શકાય AI + BA ની કે ઘાત ઇન્ટુ AI + BA ની કેટલી ઘાત 1 બંને ગુણાકારમાં છે, સરવાળો કરો એટલે ઉપરનું સ્ટેપ પાછું આવી જશે. હવે AIનો ગુણાકાર આ બંને સાથે કરવાનો છે, ત્યારબાદ BAનો ગુણાકાર આ બંને સાથે કરવાનો છે. એની પહેલાં આપણે એક સ્ટેપ ઉમેરી દઈએ જે આપણે સમીકરણ એક કંઈક નામ આપેલું હતું. જો AI + BA ની કે ઘાત બરાબર જો આ સ્ટેપ છે તો આની જગ્યાએ આપણે આ લખી શકાય. તો AI + BA ની કે ઘાત હતી એની જગ્યાએ આપણે આ લખી નાખ્યું. ક્યાંથી લાવ્યા તો કે આપણે સમીકરણ નંબર 1 પરથી લાવેલા છીએ. હવે આપણે AIનો ગુણાકાર આ બંને સાથે કરશું, ત્યારબાદ BAનો ગુણાકાર બંને સાથે કરશું. AIનો ગુણાકાર આપણે કરીએ AKI સાથે. AK ઇન્ટુ A કરીએ તો AK +1 ત્યારબાદ I ગુણ્યા I એટલે શું થશે I² થશે, તો I ગુણ્યા I લખશો તો પણ ચાલશે. પ્લસ AIનો ગુણાકાર આની સાથે કરો તો પહેલાં તો KM9 AK -1 આ રીતે છે, એનો ગુણાકાર તમે A સાથે કરો તો -1 + 1 0 એટલે વધશે શું માત્ર એની કે ઘાત. તો આપણે લખી નાખીએ અહીંયા એની કે ઘાત B ઇન્ટુ AM9. ત્યારબાદ હવે જે B ઇન્ટુ A છે એનો ગુણાકાર આપણે AKI સાથે કરવાનો છે. તો AK B ઇન્ટુ AM9 I નથી લખ્યો, લખો કે ન લખો ચાલશે કેમ કે I એકમ શ્રેણિક છે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એકમ સંખ્યા સાથે કરો એટલે પદ પોતે આવશે. ત્યારબાદ BAનો ગુણાકાર અહીંયા કરીએ KM9 A⁻k -1 M9 B ઇન્ટુ B B² A ઇન્ટુ A A². હવે આપણે સાદુરૂપ આપીએ AK +1 ઇન્ટુ I. બીજું સ્ટેપ પણ M9, ત્રીજું સ્ટેપ પણ M9. ચોથા સ્ટેપમાં A² મૂલ્ય 0 લીધું છે. એનું કારણ એ છે કે શ્રેણિક એનું મૂલ્ય આપણને આપેલું છે 0 0 0 1 ઇન્ટુ A. આ બંનેનો ગુણાકાર કરો 0 0 0 1. તો આનો ગુણાકાર કરશો એટલે જવાબમાં આવશે 0. એટલે એનો મતલબ એમ થયો કે A² મૂલ્ય કેટલું છે 0. તો જે A² હતો એનું મૂલ્ય આપણે કેટલું મૂકી દીધું 0. એ 0 મૂક્યું એટલે આખું પદ કેવું થઈ ગયું 0 થઈ ગયું છે. હવે ત્યારબાદ I ગુણ્યા I² હતું. I² એકમ શ્રેણિક એટલે I² નું મૂલ્ય પણ કેટલું થશે 1. એટલે અહીંયા પણ કેટલું લઈ લીધું છે 1 લઈ લીધેલું છે. ત્યારબાદ જો અહીંયાથી AKBA આ બે સ્ટેપમાંથી સામાન્ય લઈ લો તો કેટલા વધશે K +1. એ જ તો આપણે સાબિત કરવાનું હતું. તો જવાબ આવી ગયું. તો P of K સત્ય છે ઇમ્પ્લાઇઝ P of K +1 પણ સત્ય છે. તો જે આ દાખલો છે તે આપણે સાબિત કર્યો છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. જો શ્રેણિક A = 1 1 1 1 1 1 1 1 1 હોય તો સાબિત કરો કે AN = 3n - 1 3n - 1 3n - 1 9 ટાઈમ છે. તો આપણે સાબિત કરવાનું છે. આ પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવું પડશે. તો પહેલું સ્ટેપ n બરાબર 1 લેવાનું. તો પહેલાં આપણે P of n બરાબર AN = AN 3n - 1 3n - 1 3n - 1 કેટલી ટાઈમ તો કે 9 ટાઈમ. હવે પહેલાં આપણે અહીંયા nની જગ્યાએ 1 લઈ લઈએ. nની જગ્યાએ 1 લેશો એટલે અહીંયા તમામ nની જગ્યાએ કેટલા આવશે તો કે 1 આવશે. તો n બરાબર 1 લેતા એની n ઘાત એટલે અહીંયા કેટલી થઈ જશે એની 1 ઘાત. અહીંયા 3ની n - 1 છે તો nની જગ્યાએ 1 મૂકો 1 - 1 એટલે કેટલી થાય 3ની 0 3ની 0 એટલે કેટલા આવશે 1. એટલે જ્યાં 3n - 1 છે ત્યાં તમામ કેટલા થઈ જશે 1. તો 9 વખત છે તો 9 વખત કેટલા થઈ જશે 1. તો 1 1 1 9 ટાઈમ 1 તો એ આપણને કયો શ્રેણિક આપેલો છે શ્રેણિક A. તો આના ઉપરથી એમ થાય A = A એટલે કે જે n બરાબર 1 છે P of 1 એ કેવું છે સત્ય. ત્યારબાદ બીજું સ્ટેપ nની જગ્યાએ કેટલા લેવાના K આપણે સત્ય છે તેમ ધારી જ લેવાનું. ધારો કે P of K સત્ય છે. nની જગ્યાએ K તો P of K = AK =
એનની જગ્યાએ કે એટલે 3k માઇનસ 1 3k માઇનસ 1 9 ટાઈમ આવશે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ, એનની જગ્યાએ શું લેવાનું છે તો કે k પ્લસ 1. તો અહીંયા એ કેની જગ્યાએ શું આવશે k પ્લસ 1. અહીંયા કેની જગ્યાએ k પ્લસ 1 મૂકશો એટલે પ્લસ 1 માઇનસ 1 કેન્સલ એટલે શું આવશે 3k કેટલી ટાઈમ આવશે તો કે 9 ટાઈમ્સ. તો આના ઉપરથી આપણે આ સાબિત કરવાનું છે. તો એની સાબિતી જોઈએ આપણે. તો પહેલાં તો આપણે લીધું કે a રેસ ટુ k પ્લસ 1. a રેસ ટુ k પ્લસ 1 એટલે આપણે આમ પણ લખી શકાય a રેસ ટુ k ઇન્ટુ a. હવે બંનેના મૂલ્ય મૂકીએ. a રેસ ટુ k એનું મૂલ્ય આપેલું છે તો એ આપણે અહીંયા મૂકી દઈએ. 3k માઇનસ 1 3k માઇનસ 1 મૂકી દીધું. શ્રેણિક એ, શ્રેણિક એનું મૂલ્ય છે એકમ શ્રેણિક 1 1 1 1 1 9 ટાઈમ્સ, તો એ મૂકી દીધું. હવે ત્યારબાદ ગુણાકાર કરવાનો છે બંનેનો. 3k માઇનસ 1નો ગુણાકાર 1 સાથે એટલે 3k માઇનસ 1, બીજા 3k માઇનસ 1નો ગુણાકાર પ્રથમ સ્તંભના બીજા ઘટક સાથે એટલે 3k માઇનસ 1 પ્લસ 3k માઇનસ 1. તો ટોટલ આપણને 9 ઘટક આ રીતના મળશે. 3k માઇનસ 1 પ્લસ 3k માઇનસ 1 પ્લસ 3k માઇનસ 1. 9 ઘટક આ રીતે મળશે. ત્યારબાદ 3k માઇનસ 1 પ્લસ 3k માઇનસ 1 પ્લસ 3k માઇનસ 1. તો 3 ઇન્ટુ 3k માઇનસ 1 થશે. 3 એ 3નો સરવાળો કરો એટલે એ જ પ્રમાણે 3 ઇન્ટુ 3k માઇનસ 1 3 ઇન્ટુ 3k માઇનસ 1 કેટલી ટાઈમ આવશે તો કે 9 ટાઈમ આવશે. ત્યારબાદ આગળનું સ્ટેપ કરીએ. આને આપણે 3ની 1 ઘાત છે તો કે પ્લસ 1 માઇનસ 1 0 એટલે કેટલા વધશે 3 રેસ ટુ k 3 રેસ ટુ k 3 રેસ ટુ k એટલે 9 વખત કેટલા આવશે 3 રેસ ટુ k. એ જ તો આપણે સાબિત કરવાનું હતું કે પીએનું k પ્લસ 1 બરાબર 9 ટાઈમ 3 રેસ ટુ k, જે સાબિત થઈ ગયું. તો આના ઉપરથી લખી શકાય કે પી ઓફ k કેવું છે સત્ય છે. ડબલ ઇમ્પ્લાઇઝ પી ઓફ k પ્લસ 1 પણ કેવું છે સત્ય છે. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. જો શ્રેણી k ઇક્વલ ટુ 3 1 માઇનસ 4 માઇનસ 1 હોય તો સાબિત કરો કે a રેસ ટુ n ઇક્વલ ટુ 1 પ્લસ 2n n માઇનસ 4n 1 માઇનસ 2n. આ આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલો પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી થશે. તો પહેલાં આપણે n બરાબર 1 લેશું, જે આપણે સત્ય છે તેમ સાબિત કરશું. તો n બરાબર 1 લેતા તો અહીંયા nની જગ્યાએ 1 લ્યો તો a રેસ ટુ 1 ઇક્વલ ટુ 1 પ્લસ 2n. અહીંયા nની જગ્યાએ 1 લ્યો 2 ઇન્ટુ 1 2 પ્લસ 1 કેટલા થશે 3. અહીંયા 1 લ્યો માઇનસ 4 ઇન્ટુ 1 એટલે માઇનસ 4. nની જગ્યાએ 1 અહીંયા 1 લ્યો તો 1 માઇનસ 2 કેટલા આવશે માઇનસ 1. તો જો આ જે છે શ્રેણિક એ જ છે એટલે કે શ્રેણિક એ ઇક્વલ ટુ શ્રેણિક એ એટલે પી ઓફ 1 સત્ય છે. ત્યારબાદ લેવાનું છે પી ઓફ કે લઈ લઈએ. જે ધારી લેવાનું છે કે જે સત્ય જ છે. તો પી ઓફ કે એની જગ્યાએ કે મૂકો એટલે એ રેસ ટુ કે 1 પ્લસ 2k માઇનસ 4k કે 1 માઇનસ 2k. ત્યારબાદ હવે આપણે સાબિત કરવાનું છે n બરાબર જો આપણે k પ્લસ 1 લઈએ તો અહીંયા તમામ જગ્યાએ k પ્લસ 1 મૂકો તો અહીંયા થશે પી ઓફ k પ્લસ 1 એ રેસ ટુ કે પ્લસ 1 એ રેસ ટુ કે પ્લસ 1. અહીંયા મૂકો 2k પ્લસ 1 માઇનસ 4 કાઉન્સમાં k પ્લસ 1. અહીંયા આવશે k પ્લસ 1 1 માઇનસ 2 કાઉન્સમાં k પ્લસ 1. આનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણને સાબિત કરવામાં સરળતા પડે. તો 2ની અંદર ગુણી દો 1 પ્લસ 2k પ્લસ 1 માઇનસ 4k માઇનસ 4. અહીંયા આવશે k પ્લસ 1. અહીંયા 1 માઇનસ 2k માઇનસ 2. અહીંયા જો 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે 2 આવી જશે એટલે કે 2k પ્લસ 2. એ જ પ્રમાણે 1 માઇનસ 2 એટલે કેટલા આવશે માઇનસ 1. તો આપણે આ સાબિત કરવાનું છે. તો સાબિત કરીએ આપણે. n બરાબર k પ્લસ 1 લ્યો એ k પ્લસ 1 બરાબર આપણે આમ લખી શકાય એ કે ઇન્ટુ એ કે એનું મૂલ્ય આપણે મેળવેલું છે અને નામ આપી દઈએ સમીકરણ 1. આ જે મૂલ્ય છે એ આપણે અહીંયા મૂકી દીધું. શ્રેણિક એનું મૂલ્ય આપણને રકમમાં તૈયાર આપેલું છે એ મૂક્યું. ત્યારબાદ આપણે બંનેનો ગુણાકાર કર્યો તો 1 પ્લસ 2k ઇન્ટુ 3 એટલે કે 3 પ્લસ 6k માઇનસ 4k ઇન્ટુ 1 એટલે માઇનસ 4k.
ત્યારબાદ આ જ આરનો ગુણાકાર -4 અને 1 સાથે કર્યો. ત્યારબાદ કેનો ગુણાકાર 3 સાથે એટલે 3k, 1નો ગુણાકાર 1 - 2k સાથે એટલે 1 - 2k, કેનો ગુણાકાર -4 સાથે એટલે -4k, -1ને આ બંને સાથે ગુણો એટલે આ સ્ટેપ આવશે. આમનું સાદુરૂપ આપો તો 6k - 4k એટલે કેટલા આવશે 2k, +3m9 -4m9 -8 + 4 એટલે કેટલા આવશે -4k, 3k - 2k એટલે કેટલા આવશે k + 1 -4k -1 + 2k -2k -1, જે આપણે સાબિત કરવાનું હતું. તો આના ઉપરથી લખી શકાય કે P of k સત્ય છે, ડબલ ઇમ્પ્લાઇઝ P of k + 1 પણ સત્ય છે. ક્વેશ્ચન નંબર 4, શ્રેણિક A અને શ્રેણિક B સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB - BA વિસમિત શ્રેણિક છે. તો A અને B સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક કોને કહેવાય? તો કે શ્રેણિક A અને એનો પરિવર્ત શ્રેણિક A' બંને સમાન થાય તો શ્રેણિક A સમમિત શ્રેણિક છે. તો અહીંયા કીધું છે A અને B સમમિત શ્રેણિક છે, એટલે અહીંયા થશે B = B'. તો સાબિત કરવાનું છે AB - BA આ શ્રેણિક વિસમિત શ્રેણિક છે. તો વિસમિત શ્રેણિક એટલે એનો AB - BA -AB - BA નો ડેશ. જો આ રીતે આપણે સાબિત કરી દઈએ તો સાબિત થાય કે AB - BA વિસમિત શ્રેણિક છે. તો આપણે સાબિતી આપીએ. તો કોઈ પણ એક શ્રેણિક ધારો કે P = AB - BA આ આપણે ધારી લીધું છે. હવે આપણે સાબિત કરવાનું છે P = P' અથવા P' - P, એટલે આપણે સાબિત કરવાનું હતું તે થઈ ગયું. તો બંને તરફ આપણે પરિવર્તન લઈએ. P' = AB - BA નો ડેશ, P' ડેશ બંનેની અંદર આપી દો એટલે કે AB' - BA'. હવે આપણે જાણીએ છીએ અહીંયાથી આગળ ડેશ બંનેની અંદર આપશો તો ક્રમ ઉલટાઈ જશે, B' A' - A' B'. હવે B' = શું છે? B, A' = A, કેમ કે સમમિત શ્રેણિક છે. A' = A, B' = B. માઇનસ નિશાની સામાન્ય લઈ લો તો AB આગળ લખું તો માઇનસ શું થશે? BA. P' = AB - BA, AB - BA = શું છે? P, એટલે -m9 P' = -P, જે સાબિત થઈ ગયું. તો આના ઉપરથી સાબિત થયું કે AB - BA વિસમિત શ્રેણિક છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, જો એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય એટલે સમમિત પણ છે અથવા વિસમિત પણ છે, તદનુસાર સાબિત કરો કે B', AB સમમિત અથવા વિસમિત શ્રેણિક છે. તો પહેલાં આપણે સાબિત કરીએ કે શ્રેણિક A ધારી લીધો કે સમમિત છે, પછી વિસમિત લઈશું. સમમિત શ્રેણિક છે એટલે કે આના ઉપરથી આમ કંઈક થશે A' = A અથવા A = A'. હવે ધારી લઈએ. ધારો કે P = B', AB સમમિત અથવા વિસમિત. તો પહેલાં આપણે સમમિત સાબિત કરીએ. બંને તરફ ડેશ લ્યો. P' = B', AB આખા કૌંસનો ડેશ. હવે ડેશ અંદર આપો તો ક્રમ ઉલટાઈ જાય, તો B આગળ આવશે B'. A' તો ક્રમમાં વચ્ચે જ રહેશે. B' જે આગળ હતું એ પાછળ આવશે પણ એનો ડેશ થશે, એટલે ત્રણને આપણે ડેશ આપ્યું. તો P' = B', A', B ડબલ' એટલે શું થશે? તો કે B થશે. ત્યારબાદ P' = B', A' શું છે? જો A, તો AB. તો આના ઉપરથી P' = B', AB, B', AB = શું છે? P, તો P' = P આવી ગયું. તો સાબિત થયું કે P બરાબર B', AB કયો શ્રેણિક છે? તો કે સમમિત શ્રેણિક છે. ત્યારબાદ આપણે સાબિત કરીએ. હવે જે સમમિત શ્રેણિક એ લીધું હતું એની જગ્યાએ લઈ લઈએ કે શ્રેણિક A વિસમિત શ્રેણિક છે. તો આના ઉપરથી આવું કંઈક થશે કે A = -A' અથવા A' = -A.
તો ધારો કે શ્રેણિક પી ઇક્વલ ટુ બી ડેશ એ બી, બંને તરફ ડેશ આપો. પી ડેશ ઇક્વલ ટુ બી ડેશ એ બી એનો ડેશ, ક્રમ ઉલટાવો તો બી ડેશ એ ડેશ બી ડેશનો ડેશ. તો પી ડેશ ઇક્વલ ટુ બી ડેશ એ ડેશ બી ડેશનો ડેશ એટલે કેટલા થઈ જશે? બી. પી ડેશ બી ડેશ એ ડેશ ઇક્વલ ટુ શું છે? માઇનસ એ. તો અહીંયા માઇનસ એ આપી દો ઇન્ટુ બી. તો પી ડેશ માઇનસ આગળ લઈ લો તો બી ડેશ એ બી. તો આના પરથી થયું પી ડેશ ઇક્વલ ટુ માઇનસ પી. તો સાબિત થઈ ગયું કે પી ઇક્વલ ટુ બી ડેશ એ બી કયો શ્રેણિક છે? તો કે વિસંમિત શ્રેણિક છે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 6. શ્રેણિક એ આપી દીધો છે, તો એ ડેશ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ હોય તો એક્સ વાય ઝેડના મૂલ્ય મેળવવાના છે. તો આપણે ગણતરી કરીએ. એ ડેશ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ. તો પહેલાં આપણે શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક મેળવો એટલે 0 2y z. અહીંયા આવશે એક્સ વાય માઇનસ ઝેડ, એક્સ માઇનસ વાય ઝેડ ઇન્ટુ શ્રેણી કે એટલે કે 0 એક્સ એક્સ 2y વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ ઝેડ ઇક્વલ ટુ આઈ. 3x3 કક્ષાનો એકમ શ્રેણિક આવશે 1 0 0 0 1 0 0 0 1. તો મિત્રો અહીંયાથી આગળ આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ગુણાકાર કરી એકમ શ્રેણિક એટલે 1 સાથે સરખાવજો એટલે તમને એક્સ વાય અને ઝેડના મૂલ્ય મળી જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. એક્સની કિંમત માટે 3 અલગ શ્રેણિક આપેલા છે 1 2 1, ત્યારબાદ 1 2 0 2 0 1 1 0 2 ઇન્ટુ એક 0 2 એક્સ ઇક્વલ ટુ 0. તો આપણે અહીંયા એક્સનું મૂલ્ય મેળવવાનું છે. તો ગુણાકાર શરૂ કરીએ. તો પહેલાં બે શ્રેણિકનો ગુણાકાર કરો. પહેલાં બે શ્રેણિકનો ગુણાકાર કરીએ એની કરતાં આપણે સરળતા માટે કામ કરીએ, છેલ્લા બેનો ગુણાકાર કરી દઈએ. 1 2 1 ગુણાકાર કરીએ તો 1 નો ગુણાકાર 0 સાથે એટલે 0, 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4, 0 નો ગુણાકાર x સાથે એટલે 0. ત્યારબાદ અહીંયા 0 પ્લસ 0 પ્લસ એક્સ, ત્યારબાદ અહીંયા 0 પ્લસ 0 પ્લસ 2x ઇક્વલ ટુ કેટલા થશે? 0. જોઈએ આગળ. અહીંયા આવશે 1 2 1, ત્યારબાદ અહીંયા કેટલા વધશે? 4. અહીંયા આવશે એક્સ અને અહીંયા આવશે 2x ઇક્વલ ટુ 0. કરીએ ગુણાકાર. 1 ઇન્ટુ 4 એટલે કેટલા આવશે? 4. 2 ઇન્ટુ એક્સ એટલે 2x પ્લસ 2x ઇક્વલ ટુ 0. તો અહીંયા કેટલા આવશે? 4. 2x પ્લસ 2x 4x ઇક્વલ ટુ 0. તો 4 આ તરફ જાય બરાબરની એટલે કેટલા થશે? 4x ઇક્વલ ટુ -4. તો x ઇક્વલ ટુ કેટલા આવશે? -1. તો એક્સનું મૂલ્ય કેટલું મળશે? -1, જે આપણે અહીંયા મેળવવાનું હતું.